નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમને ખબર હશે કે કાલે તારીખ 12/6/2025 ના રોજ આપણા પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણીનું મિત્રો અવસાન થયું હતું। તો મિત્રો, એમનું અવસાન થયું એની બાદ તેમની અંતિમ યાત્રા મિત્રો કેટલી પબ્લિક આવી અને કોણ આવ્યું ને કોણ નથી આવ્યું એ જાણવા માટે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। અને જો ચેનલ ઉપર નવા હોય તો મારા ભાઈઓ ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો। તો આપણે વાત કરીએ કે વિજયભાઈ રૂપાણીનું અવસાન કેવી રીતે થયું। તો મિત્રો, તમને ખબર હશે કે કાલે અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થઈ ગયું હતું અને એમાં મિત્રો 242 થી વધુ લોકો હતા। એમાં આપણા વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા। અને અત્યારે હાલ સૌથી મોટા એ સમાચાર સામે આવી રહ્યા છે કે 242 માંથી મિત્રો એક જ માણસ બચ્યો છે અને 241 ના જીવ ગુમાવ્યા છે। એટલા લોકો અત્યારે મૃત્યુ પામ્યા છે। તો મિત્રો, આ એવી ઘટના હતી કે આજે ગુજરાતમાં પહેલી વાર તમને જોવા મળી છે। ગુજરાતમાં તો નહીં પણ મિત્રો આખા દેશમાં એવી ઘટના બની કે કંઈ વાત જ ના પૂછો। એવું મિત્રો પ્લેન ક્રેશ થયું અને આટલા બધા લોકો ત્યાંના ત્યાં જ મૃત્યુ પામ્યા। અને મિત્રો અત્યારે હાલ જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું અને મિત્રો અમદાવાદની હોસ્પિટલોમાં લાશોના મિત્રો ઢગલા થઈ ગયા છે અને મિત્રો રોડો ઉપર એમ્બ્યુલન્સોના પણ લાઈનો લાગી ગયા છે। અને એમાંથી મિત્રો આપણા વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે। તો કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો, કારણ કે તેમના દિવ્ય આત્માને શાંતિ મળે। અને હું તમને જે વિડીયો બતાવવાનો છું એ વિડીયો જોયા પછી તમે સારી એવી એક કમેન્ટ કરજો। તો પહેલાં તો તમે આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી તમે એવું કહેશો કે આ સાચી બહુ ખોટું થયું છે। અરે ભાઈ કહું છું, એટલે હજી કઈ વાવાઝોડાની અસર શરૂ નથી થઈ? અત્યારે 340 કિલોમીટર દૂર છે। અત્યારે 340 કિલોમીટર દૂર છે, એટલે કે ટુરિસ્ટ સેન્ટરો ત્યાં બસ સેવા બંધ કરવામાં આવી છે અને રેલવેમાં પણ જ્યાં દરિયાઈ કાંઠા ઉપરનું રેલવેનો વિસ્તાર છે ત્યાં બધું પણ આપણે સ્થગિત કરી દીધું છે। ન હવે ભગવાનને પ્રાર્થના કરીએ તો મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો તો દરિયાકાંઠે છે, અમરેલી, ભાવનગર પવન ખૂબ ફૂંકાતો હોય, નદીઓમાં પૂર આવે, માછીમારો બધા સલામત છે, બંદર ઉપર પાર્ક થયેલા હોય એને પણ દરિયામાં જવાની સૂચના આપણે આપી દીધી છે। ગુજરાતમાં નવસારી, વલસાડ તૈયારી રાખી છે।